રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું। પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું। રાધનપુર ખાતે જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, નૌકાબેન પ્રજાપતિ, પ્રદેશ ભાજપ મંત્રી, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ડોક્ટર ગોવિંદજીભાઈ ઠાકોર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, સમી તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો, રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો અને સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ એટલે 6 એપ્રિલ 1980માં એની સ્થાપના થયેલી અને ગઈકાલે 47મો જન્મદિવસ હતો। એના નિમિત્તે સમગ્ર દેશની અંદર પાર્ટી દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા, તો ગઈકાલે પણ દરેક ઘરે, કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લગાવવામાં આવ્યા અને એ કાર્યક્રમ નિમિત્તે આ 7, 8 અને 9 દરેક વિધાનસભા દીઠ સક્રિય સભ્યોનું સંમેલનનું આયોજન હતું। તો આજે રાધનપુર વિધાનસભાના સક્રિય સભ્યોનું અહીંયા આયોજન થયું। એમાં પ્રદેશમાંથી વક્તા તરીકે પ્રદેશના મંત્રી નૌકાબેન પ્રજાપતિ હાજર રહ્યા, સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમને ખૂબ જહેમત લીધી અને ખૂબ મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા। આજે 16 રાધનપુર વિધાનસભાનો અમારા સક્રિય કાર્યકર્તાનો આજે સ્નેહ મિલન અમારા નવનિયુક્ત પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયું। એમાં પ્રદેશ મંત્રી આદરણીય નૌકાબેન પ્રજાપતિ અને બીજા જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, બીજા અન્ય આગેવાનો સાથેનું આજે ખૂબ જ સારા વાતાવરણમાં એ સક્રિય સભ્યોનું કાર્યકર્તાનું સંમેલન થયું છે। એ ખૂબ આનંદની વાત છે અને આદરણીય રમેશભાઈ પ્રમુખ સાહેબે પણ વાત કરી કે આગામી જે ચૂંટણીઓ આવે છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, એમાં આપણે બધા સાથે મળીને એકી અવાજે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડીએ, એ જ બધાને આદેશ આપ્યો છે અને કાર્યકર્તાએ પણ એ આદેશ સ્વીકારીને એ આવનારી ચૂંટણીઓમાં એ જવલંત વિજય મળે એના માટેની વાત બધાએ એ સ્વીકારી અને એકી સમરસ થઈને બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કામ કરશે। અસ્તુ, ભારત માતા કી જય।